યુવા નેતા યુવરાજસિંહે જૂનાગઢમાં શંકાસ્પદ દૂધનું ટેન્કર ઝડપી પાડ્યું છે। નકલી દૂધ હોવાનો યુવરાજસિંહ જાડેજાએ આક્ષેપ લગાવ્યો છે। જૂનાગઢમાં નકલી દૂધનો કારોબાર ચાલતો હોવાની બાતમી મળી હતી। આ દૂધ કેમિકલ યુક્ત અને શંકાસ્પદ હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો। દૂધની ડેરીમાં ન હોય એટલું દૂધ લેરિયા ગામમાં ક્યાંથી આવ્યું એવો સવાલ પણ કર્યો છે। આ દૂધ ગિરનાર સોરઠ ડેરીમાં ઠાલવવામાં આવતું હોવાનો આક્ષેપ છે। શંકાસ્પદ દૂધના સેમ્પલ એફએસએલમાં મોકલી ખરાઈ કરવામાં આવશે તેવું જણાવ્યું। આથી થોડા દિવસ પહેલા એક બાતમી મળી હતી અને એ બાતમી એવી હતી કે લેરિયાથી જે દૂધ નીકળે છે એ દૂધ ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ છે, કેમિકલ યુક્ત છે, મિશ્રણ યુક્ત છે અને આ જે દૂધ છે કહી શકાય કે જે સહકારી ડેરી છે જેટલું દૂધ ભેગી નથી કરતી એનાથી 4 ગણું કે 5 ગણું દૂધ એ આ ટેન્કરની અંદર ભેગું કરવામાં આવે છે અને એ ટેન્કરના માધ્યમથી આ દૂધ જે છે એ લેરિયાથી બિલખાથી ખડિયાથી જુનાગઢ આવે અને જુનાગઢમાં જે સોરઠ ડેરી છે એટલે કે ગિરનાર સોરઠ ડેરી છે ત્યાં ઠલવવામાં આવે છે અને આ જે દૂધ જે જગ્યાથી ભરાય છે એના માલિક દેવાભાઈ ભરવાડ છે અને આ જે દૂધ જે છે એ અમને આજે શંકાસ્પદ લાગતા અમે જે કાળવા ચોકની બાજુમાં જે સરકારી લાઇબ્રેરી આવી છે ત્યાં આ ટેન્કરને અમે રોક્યું છે અને આ ટેન્કરને રોકી અને જે મુદ્દામાલ છે જે 112 ને કોલ કરી અહીંના પીઆઈને જાણ કરી, એફએસએસના અધિકારીને જાણ કરી અને હાલ આ મુદ્દામાલ છે એ જુનાગઢના સી ડિવિઝન ખાતે જપ્ત